ખેડાના નડિયાદમાં ડુપ્લિકેટ પોલીસનો મામલો સામે આવ્યો છે। પોલીસની ઓળખ બતાવી વૃદ્ધને લૂંટીને અપહરણ કરવામાં આવ્યું હતું। અગાઉથી બનાવેલા પ્લાન મુજબ ટોળકીએ વૃદ્ધને શિકાર બનાવી 1.34 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થયા હતા અને આ ઘટના અંગે નડિયાદ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે પોલીસ દ્વારા નજીકના સીસીટીવી થકી ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે। કચ્છના નાગરિકોમાં મતદાન જાગૃતિ કેળવવા અને જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા મતદાન જાગૃતિ વાન પ્રસ્થાન કરવામાં આવ્યું છે। ઓડિયો વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનને સાથે 2 વાનને પ્રસ્થાન કરવામાં આવ્યા છે અને જે વાન છેવાડાના ગામડાઓ સુધી જશે અને અંતરિયાળ વિસ્તાર રહેતા નાગરિકોમાં જાગૃતિ ફેલાવશે। આજે મતદાન જાગૃતિ કાર્યક્રમ એના પ્રસંગે 2 રથ સીઓ ઓફિસ તરફથી આપણને ફાળવવામાં આવ્યા છે। એ રથમાં એક એલઈડી છે જેમાં મતદાન જાગૃતિની વિવિધ જે ઈસીઆઈની ફિલ્મ છે એ ચાલશે। સાથે સાથે ઈવીએમ નિદર્શન માટે એક ડેમો ઈવીએમ ટ્રેનિંગનો ઈવીએમ અને એનું આખું ગોઠવીને લોકોને સમજાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। એ હવેથી આખા જિલ્લાના ખાસ કરીને એવા એરિયા જ્યાં વોટર ટર્નઆઉટ લો થયું છે અથવા જ્યાં પાર્ટિસિપેશન વોટર્સનો ઓછો છે એ વિસ્તારોમાં ખાસ ફરશે।